માર કા આવ્યું કે ઓહો આમ તો તમે લાગત હા એકલા ફોંડિયા અને હંદીથી ની ઓક્ટોબર છે એટલે નકર આગળ તમને દેખાડે મસ્ત 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 ફોંડી આવી જાય ત્રણ ટ્રાફિસ આવી ગઈ ફેમિલી કેમ છો બધા મજામાં છો આજના બ્લોગની અંદર ની પણ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે આ સામજીભાઈ મેન માણસ છે પણ મેં કીધું ઘડી મને તો ક્યારેક હેન્ડલિંગ કરવા ગયો આજ વારો આવી ગયો છે અને એકે વખત ન કર્યું ને એવી રીતનું આજમાં તમને વિડીયો જોવા મળશે દરિયો જો ખાલી થાય ને એવા મચ્છી બધાય ના આવે દરિયો ભરે ને એ આપણે મચ્છી પકડવાની છે ને એથી ફોંડિયા ટીટમ ઝીંગા જી આવે ને તમને પકડીને બતાવવાનું છે એ વાત તમને બધું પકડીને બતાવવાનું છે કેટલી મજા આવે કેટલું શાક અમે પકડીએ જો કે વિનોદભાઈ શીખવા આવે છે એમાં ધંધો ભાંગવો એ કે બધું શીખી જવાનું ભાઈ તમારે ધંધો ભાંગવો એમ કહે છે એમાં છે ને ભાઈ ભાઈ અને આ સામજીભાઈ વિડીયો ઉતારશે અને હું કન્ટિન્યુ બે મચ્છી પકડશું જોઈએ અને તમને બતાવીએ ચાલો તો જઈએ ડાયરેક્ટ દરિયા તો ફેમિલી આપણે છે ને ભાઈ બંધણે પહોંચી જાય છીએ આમ તો ભીડના પાણી પણ આવી જાય ઘણા બધા અને આમ તો અમારા વિનોદભાઈ પડતા રહી ગયા છે અને આપણે તો નથી પકડવાના તો આપણે બેયને પકડવાના છે તો કેટલી સ્પીડમાં જાય તો હાલો ભાઈ ગાઈસ આપણે જાય અને આમ તો હોંડિયા ઘણા બધા આવી જાય ને કે છે અને ફેમિલી આમ તો અને આમ તો અહીંયા હોંડિયા પકડે છે અને વાહે પકડે તો કેટલા હોંડિયા આવી જાય આમ તો આવા તો દુનિયાના પકડવાના છે અને હાલો ભાઈ આપણે હોંડિયા પકડીએ ગાયકા ફટાફટ કેમ કે અત્યારે છે ને ગાયકા પકડવું પડે પાણી અત્યારે ખાલી ન થતું ગાયકા આપણે પકડી રાખી હોંડિયા ભાઈ બધા ઓલા ભાઈને ચાર આવી ગયા આવે હાલો તો પકડે રાખી અહીંયા લાઈટ આવી જાય ને આ ભાઈને લાઈટ નથી આવ્યો કેમ કે હલો કરે હે વાહે વાહે તો અને આગળ તો પકડાતું જાય છે એટલે વાહે કાંઈ ન હોય ને ભાઈ જો મોજા આવે છે બહાટી કેમ તમારે કાંઈ આવ્યું કે ઓહો આમ તો તમે લાગત હા એકલા ફોંડિયા આમાં તો ઘણા થઈ જાય હું કોકરા ઉપર થઈ જાય છે કા એમની દરિયો ભરાઈ એવાય ફોંડિયા બોલો દરિયો ભરાઈ એવાય આવે ને ખાલી થઈ એવાય આવે આ મારું એક તો જાવ છે આવું કેટલી પીડમાં પીડ પકડ્યા જ રાખવાના ફેમિલી અને આમ તો હું તમને હે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર દેખાડતો અહીં આવ ચોખ્ખું દેખાય ને બાકી હું આવ્યું ટોટરો પીસ આવી ગયા આમ તો હાલો આપણે બધું ઠલવી દઈએ આ બધું તો ફેમિલી આમ તો આપણે ઠલવી દીધું ને તો વોક તો બસ આવી ગયું એ વિનોદભાઈ આને પકડીને ભગાઈ જતો હાલો તો ગાઈસ તમે વોક તો બસ આવી ગયું ભાઈ બિનારો કોણ જાય ને આ પકડી જતો આયા નો હાની આવ્યા આ પકડી જાવ ઓક્ટોબસ તો ફેમિલી અમારા વિનોદભાઈ હમણાં હે ને પકડશે ઓક્ટોબસ કેટલા બધા બીક લાગે બોલો આ તો ઓક્ટોબસ પકડે છે પકડી દીધો હાલો ભાઈ પકડી મોજા લો કેમ પણ અને ફટાફટ તો પકડવાનું કામ પૂરું છે ઓહો ફેમિલી મોટો જબર હોંડિયો આવી ગયું છે ને આ ગાયકા કામ પકડવાનું ચાલુ હોય નકર છે ને હમણાં પાણી વધી જાય ભાઈ તો ચાલો આપણે ઘણા ખરા હોંડિયા પકડી લઈ અને ફેમિલી આમ તો દરિયા ખેડૂત અહીં પકડે છે ઓલરેડી અને અમારા વિનોદભાઈ અહીંયા એ બધું પકડવાનું કામ ચાલુ છે ને આપણે વસાડ ઉભા રહી ગયા છીએ અને આમ તો અહીં હોંડિયા આવ્યા એમ કીધું પકડા રાખો અને ફેમિલી આમ તો તમે ભાઈ કેવો મોજો આવેલો હવે આમ તો જો ભાઈ મોજ આવો ફેર મોજ આવે ના અહીંયા તો ફેમિલી હોંડિયું દેખાડી કે મોટું જબર હોંડિયું આવી ગયું કાંઈ વાંધો નહીં પકડા રાખવા મોજા એવા આવે કેમ પણ તો ફેમિલી વિનોદભાઈ આપણે કે પકડે છે આપણે ના જઈને એની પાસે હોંડિયા લીલી એની પાસે ઘણા બધા થઈ જાય છે એક વાર લીધા નથી એની પાસે લઈ લે ના જઈ લેવો પકડે છે તો બતાતા તો ફેમિલી આમ તો અમારા વિનોદભાઈ કો ગરમ પકડાય એક ઠેલું નથી
હાલો તો ઠલવી દઈએ આપણે આમાં કેવી રીતે ઠલવે તમે જોવો ભાઈ ભૈયાનો મિત્રો નકા એટલા પકડે ને બહુ મહેનત છે આમાં પણ થોડા આવડે પકડતો તોયથી આવડી ગયું તો એટલા પકડી લીધા તો જો ઠલવાઈ જાય તે ને ઠલવાણે ઠલવાઈ જા હાલો ફેમિલી જો કેટલા ઘણા થઈ ગયા માહિલી આવે હા ટોટરા પીસ આવેલી છે ફેમિલી આમાં અને આજે ઓલા ભાઈ આમ તો અહીંયાથી ને ઊભા હતી એ નાલી હમણાં પકડતા આવી છે ના એ કામ પકડવાનું ચાલુ છે જવો તો ફેમિલી હવે છે ને આપણે ભાગવાની તૈયારી કરવી તો કેમ કે આમ જો ઓલકાલી પકડીને આવેલા આવે છે અને હવે છે ને પાણી હાલ તો બંધ થઈ ગયું એટલે ભાઈ કોંડી હવે આવતા બંધ થઈ ગયા હવે નહીં આવતા ને બહુ કાંઈ નહીં આવતો એક વગા આવ્યું વગા એક આવ્યો છે કોંડી કારક આવે છે અમુક ને અમુક હવે પાણી હાલ તો બંધ થઈ જતું આવા ભાઈ મોજ આવે ને તો હોંડી આવે પાછા બોલો આવે છે ને મોજ એમ હે ઓઇલ કરી લો પકડી નાઈ લાવે અને આમ તો પકડી નાઈ લાવે હે કેટલા હોંડી આવ્યા આપણે જોઈએ ને એક તો વખત પછી આવેલું એમ કે મજાક આવી ગયું પણ નાનો ઉસામાં ડટાઈ ગયું એટલે મસ્તી અને આમ જો તમને છે ને દરિયો ખરાતો ને જાળની પાસે પહોંચ્યા હતા તો એ વાત સાંભળી નો આવે અમારે આવે એટલે ખાલી થઈ હોય આવે દરિયો ભરાય તી હોય આવે ખાલી આવા માણ હારે હોય અને હજી છે ને ઘરે જાઉં અંદર ઠલવીને તમને બતાવી તમને એવા ખરેખર લાગ દેખાય આમાં વર્તા છે નહીં 100 ગરમ છે 200 ગરમ જેટલી છે એટલે છે ઘણા છે તો હાલો તો હવે આપણે એને બહાર નીકળી દઈએ ભાઈ અને પાણી હાલે તો પા હોંડી આવે નકર નો આવે તો પાણી હાલે એટલે ગાય પકડવા મળવા નકર પછી આયલું તો એમ હાલો તો હવે આપણે બહાર નીકળી દઈએ પકડી તો જો ફેમિલી આપણે હે ને બહાર નીકળી જાય છીએ અને હવે ઘરે જઈ અને ઘરે જઈને તમને હોંડીએ બતાવી દે હાલો ભાઈ જો કેમ પણ નજારો આવો હે કઈ તો ફેમિલી આમ જો આપણે ઘરે પહોંચી ગયા અને હંધીથી આગળ તમને દેખાડે મસ્ત હોંડી આવી જાય ટોટરા ફીસ આવી ગઈ લાલ ને દેશી ને બધે હોંડી આવ્યા છે એટલે કંઈક જોવું ચાલો ફેમિલી એટલું કંઈક શાક આવેલું છે મેં તમને બધું બતાવી દીધું મસ્ત મજાનું છે તાજા હોંડિયા જીવતા ભાઈ જોવું તો ફેમિલી અમે રાતે છે ને ભાઈ દરિયામાં નીકળી ગયા હતા ને અત્યારમાં ઝાડ ઉપાડી લીધા તો માલ કેટલો આવ્યો તમને બતાવી દઉં ભાઈ જો માલ આવી પીડ્યો છે અને અમારા બુધાભાઈ જો મગરાને બધું ભરી રહ્યા છે કા બુધાભાઈ તો પાપલેટ ને એવું ભાઈ ઘણું બધું માલ આવેલા પાયલવાની એવું ને જો ફેમિલી આ રીતનો મસ્ત મજાનો પાલો આવેલો કાંઈ ઘટે નહીં એવો જો પાયલો જોરદાર કાંઈ ઘટે નહીં એવો નેક્સ્ટ લેવલનો છે મસ્ત મજાનો અને ફેમિલી આજમાં છે ને ઘણા બધા મગરા પણ આવેલા છે તો ચાલો અમે ફટાફટ કામ પતાવી દઈ અને પછી કાંઠે આવી છીએ અત્યારે અમે અને અમારા બુદ્ધાભાઈ તો ગુમલાભાઈ અલગ રાખ્યા તો જોરદાર ગુમલા અલગ રાખ્યા છે શાક કરવા માટે બાકી આ શાક ઘરે ઉતરવાનું છે અને આ શાક ફેમિલી આપણે ઘાંસ્યા માટે રાખવાનું છે ને જો મસ્ત મજાની ખાકી બુદ્ધિભાઈ બતાવી રહ્યા જીવતી પણ નનકી છે કાંઈ વાંધો નહીં નનકી તો નનકી હે જોવા તો મળી જાય ભાઈ આપણને જોવો તો ચાલો આ રીતનું કામ છે અત્યારના પોરમાં સવારના પોરમાં તો કામ પતાવી દઈએ ફટાફટ નાસ્તો પણ આપણે બાકી છે ને જઈએ છીએ આપણે ભાઈ બંદરમાં ફાઇનલી ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ભાઈ ઘરે આવી ગયા શાક ઉતારી દીધું શાક તો પછી મેં તમને ઘરે આવીને ન બતાવ્યું કેમ કે ભાઈ દરિયામાં બતાવી દીધું પછી અહીં ન બતાવ્યું અને કાલમાં ભાઈ આપણે છે ને વીડ આવીને તારે હોંડિયા પકડાઈ જતા અમુકને છે ને દરિયો ખાલી થઈ તારે હોંડી આવે નહીં તો અમારે ખાલી થઈ તારે આવે એક બંધણે અને એક બંધણે ભરાય તારે આવે એ બંધણ છે દરિયા ખેડૂતનું તમને બધાને ખબર છે કાલમાં જ્યાં હતા પકડવા અને આજમાં તો છે ને અત્યારે તો દરિયો ભરાય છે ને પાછો ખાલી થઈને ત્યારે અમે ભાઈ 2-3 દિવસની ટ્રીપમાં જવાના છીએ અને બહુ બધી મજા આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો એટલે તમારો ભાઈ છે ને ડેલી વિડીયો બનાવ્યા કરે અને મળશું એક નવા વિડીયો છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય